તો ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય અત્યારે ઓવરફ્લો થયું છે। માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ છે। માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થતા ડેમ ઓવરફ્લો થયો છે। ઝાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન માછણનાળા જળાશય ડેમની કુલ સપાટી 277.65 મીટર સાથે ડેમ છલોછલ થયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને માછણનાળા જળાશય ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ અપ કરાયા છે। આજ રોજ માછણનાળા ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયેલ છે। હાલ માછણનાળા ડેમની સપાટી 277.65 મીટર છે। માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વિસ્તારના 7 ગામોને એલર્ટ કરેલા છે। ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય ડેમ છે જે ઓવરફ્લો થવા પામ્યો છે। ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ ડેમ ગણાતો હોય છે અને ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ માછણનાળા ડેમ જે 277.65 મીટરની સપાટી સાથે હાલ ઓવરફ્લો થવા પામે છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્રશ્યોમાં જે રીતના જોડાઈ રહ્યો છે કે જે માછણનાળા જળાશય ડેમ છે તે સંપૂર્ણ 100% પાણીની આવક સાથે જે ડેમ જે છે ઓવરફ્લો થવા પામ્યો હતો। છેલ્લા 24 કલાકની અંદર ડેમમાં 10.65% જે પાણીનો સંગ્રહ થવા પામ્યો છે। જેમાં વાત કરીએ તો 2800થી વધારે ક્યુસેક પાણીની આવક સાથે માછણનાળા ડેમ જે છે છલોછલ હાલ છલકાઈ ઉઠ્યો છે અને ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમ જે જીવાદોરી સમાન ગણાતો હોય છે તાલુકાનો જીવાદોરી સમાન ડેમ હાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। સાથે સાથે નીચાણવાળા જે 7 ગામો છે તેઓને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। તો ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાની સપાટીથી માત્ર 3 ઇંચ જ બાકી છે। વેરી તળાવના ઉપરવાસમાં કોટડા, સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને તંત્ર દ્વારા ગોંડલ, કંટોલિયા, વોરા કોટડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। તો પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં આનંદ પણ છે। પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે। પવનની ગતિ વધારે હોવાથી દરિયો ખેડવો ખતરનાક સાબિત થઈ શકે છે। आज फिशरमैन वार्निंग भी दिया गया है। उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली वेदर के साथ वार्निंग दिया गया है। विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा में, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में। ये उत्तर और दक्षिण दोनों क्षेत्र गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑलोंग कोस्ट के लिए दिया गया है। હવામાન વિભાગે આગાહી કરી છે 25 થી 31 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાના છે। તો આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે। આજે નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રમાં, મોરબીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને અન્ય રાજ્યોમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 25 से लेकर 31 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों रीजन में, सौराष्ट्र को और हमारा गुजरात रीजन में। इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है गुजरात रीजन में अगले 7 दिन के लिए, और सौराष्ट्र कच्छ में भी अगले 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है। अभी पहला 3 दिन गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वार्निंग दिया गया है। इसमें जो आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है। તો આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। દાહોદ, છોટાઉદેપુર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે। તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। कल के लिए 26 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दाहोद, छोटा उदयपुर के लिए दिया गया है गुजरात रीजन में। और हेवी रेनफॉल दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए है येलो वार्निंग के साथ। और उत्तर गुजरात में बनसकांठा, साबरकांठा, गांधीनगर, अरावली, अहमदाबाद और माहीसागर के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में
हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेस में भावनगर डिस्ट्रिक्ट के लिए दिया गया है और हैवी रेनफॉल का वार्निंग दिया गया अमरेली, गिर सोमनाथ और दीव के लिए।